પછી ખૂબ જ મહત્વનું કે જે 2025નું જે વર્ષ છે એ શેનું ઇન્ટરનેશનલ વર્ષ છે. આના પહેલાં હતું 2023નું ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ, 2024 ઇન્ટરનેશનલ યર ઓફ કેમેલિટ્સ એટલે કે ઊંટનું વર્ષ હતું. હવે વાત થઈ રહી છે 2025ની. કોની વાત છે? 2025ની. જોડકામાં પણ પૂછાઈ શકે અને સિંગલ પણ તમને પૂછાઈ શકે છે. ઓકે, ચલો સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. તો જે 2025નું જે વર્ષ છે એ છે ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ્સ. આ નંબર 1 છે. ઓકે, ચલો 3 તમારે ધ્યાન રાખવાના છે, એક નથી. પછી છે ઇન્ટરનેશનલ યર ઓફ ક્વોન્ટમ સાયન્સ. કયું છે? ઇન્ટરનેશનલ યર ઓફ ક્વોન્ટમ સાયન્સ. અને ત્રીજા નંબરમાં છે ઇન્ટરનેશનલ યર ફોર ગ્લેશિયર્સ પ્રિઝર્વેશન. એટલે કે આપણે શું કરવાનું છે? ગ્લેશિયરનું પણ શું કરવાનું છે? સંરક્ષણ કરવાનું છે. એટલે કે ઇન્ટરનેશનલ યર ફોર ગ્લેશિયર અને પ્રિઝર્વેશન. ઓકે, 3 તમારે ધ્યાન રાખવાના છે.